અમદાવાદમાં 8 એપ્રિલે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાશે। શાહીબાગ સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ખાતે બેઠકનું આયોજન છે અને 9 એપ્રિલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસનું અધિવેશન યોજાવાનું છે। અધિવેશનને લઈને કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે સમીક્ષા કરી છે। વર્કિંગ કમિટીની બેઠક માટે એસી ડોમ તૈયાર કરવામાં આવ્યો। અધિવેશન માટે રિવરફ્રન્ટ પર પણ 3 ડોમ બનાવવામાં આવ્યા છે। મુકુલ વાસનિક સહિત કોંગ્રેસના નેતાઓએ સમીક્ષા કરી છે, જ્યાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। और आज भी हम केंद्र में सत्ता में नहीं होंगे, लेकिन भारत की राजनीति में भारतीय राष्ट्रीय कांग्रेस की भूमिका कितना महत्व रखती है ये पूरा मुल्क जानता है। उस पर मुझे कुछ कहने की आवश्यकता नहीं। मैं यकीनन यहाँ पर कहना चाहूँगा कि यहाँ से अहमदाबाद से जो संदेश जाएगा वो नई उम्मीद, नई जागृति, भारत को नए सिरे से सशक्त बनाने की दिशा में बहुत महत्व रखेगा। और मुझे यकीन है कि हम कांग्रेस के संगठन को भी बुनियाद से लेकर बहुत मजबूत बनाने में कामयाब होंगे। लगभग 3000 के आसपास लोग आएंगे। सीडब्ल्यूसी तो खैर 8 तारीख को है, उसमें 150 के लगभग हैं, और उसके बाद जो एआईसीसी है उसमें 3000 के लगभग लोग आएंगे। पूरे देश से आएंगे और बड़ा उत्साह है लोगों के मन में कि गुजरात जो हमारे वैचारिक पूर्वजों की भूमि है, सरदार पटेल हो, महात्मा गांधी हो, सब इसी भूमि से आए हैं। तो यहाँ आकर तो इस मिट्टी को माथे पे लगा दें तो अपने आप में शांति मिलती है मन को। 8 અને 9 એપ્રિલના રોજ યોજાનાર કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક અને અધિવેશનને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સહિતના જે કોંગ્રેસના નેતાઓ છે તે નેતાઓ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનાર અધિવેશન અંગેની જે તૈયારીઓ છે તે તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરી રહ્યું છે। તમામ જે નેતાઓ છે તે નેતાઓ હાજર છે અને સમગ્ર જે વ્યવસ્થા છે તે વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। તમામ જે સમગ્ર દેશમાંથી અધિવેશનમાં નેતાઓ અને ડેલિગેટ છે તે આવવાના છે, તો તમામ લોકોને રહેવાની વ્યવસ્થા હોય કે પછી અધિવેશનમાં જે બેઠક વ્યવસ્થા છે તે બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે। રિવરફ્રન્ટ ખાતે અધિવેશન માટે 3 અલગ અલગ પ્રકારના એ, બી અને સી આ 3 પ્રકારના ડોમ છે તે ડોમ બનાવવામાં આવ્યા છે। પોર્ટેબલ એસી છે તે ડોમમાં લગાવવામાં આવ્યા છે। 300થી વધુ એસી છે તે ડોમમાં લગાવવામાં આવ્યા છે। તો બીજી તરફ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના જે નેતાઓ છે તે નેતાઓની વ્યવસ્થાને લઈને પણ તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। તે નેતાઓની એન્ટ્રીથી લઈને તેઓ ક્યાં બેઠક કરશે, કઈ રીતે અધિવેશનમાં તેઓ ભાગ લેશે, તે તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તમામ જે તૈયારીઓ છે તે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કેમેરામેન રીતેશ સુથાર સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।